તો આ બાજુ હવે ગાંધીનગરની જિલ્લા કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી રહી છે. પોલીસે તાત્કાલિક અસરથી આ કોર્ટને ખાલી કરાવી દીધી છે, જ્યાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. હવે શાળાઓ બાદ કોર્ટોને પણ એક બાદ એક મેલ મળી રહ્યા છે ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે, જેને કારણે હવે દોડધામ મચી જવા પામી છે. તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓ બીજી બાજુ દોડતા થયા છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ આવીને તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. કોર્ટ છે તે ખાલી કરાવવામાં આવી રહી છે. સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે. મેહુલ, ગાંધીનગરની જિલ્લા કોર્ટને પણ હવે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. શું કાર્યવાહી થઈ રહી છે હાલ? ફરીવાર એક મેલ જે છે તે મળ્યો છે અને મેલથી ધમકી આપવામાં આવી છે કોર્ટને ઉડાવી દેવાની. આ પહેલા પણ કલેક્ટર શાળાઓનો સમાવેશ જે છે તે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીમાં થયો હતો. અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તમામ જે કોર્ટ છે તે ખાલી કરાવી છે. તમામ લોકોને બહાર લઈ જવાયા છે અને સાથે આ જે બોમ્બની ધમકી છે તેના પગલે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બોમ્બ સ્ક્વોડની ટીમ જે છે તે સર્ચ ઓપરેશન કરી રહી છે. કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી, પરંતુ તપાસ જે છે તે સઘન કરવામાં આવી રહી છે. બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર. તો વડોદરામાં ફરી એકવાર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. શાળાઓ પછી હવે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ઈમેલ મારફતે બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાની ધમકી આપવામાં આવી. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. વિવિધ સુરક્ષા એજન્સીઓ પણ કોર્ટ ખાતે પહોંચી કોર્ટ પરિસરમાં પાર્ક કરેલા વાહનો સહિત તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. તમિલનાડુના કોર્ટના કોઈ ચુકાદાને આધીન રહી અને બધી કોર્ટોમાં આવી મેલ મળેલો છે, રજિસ્ટ્રારને મેલ મળેલો છે. પ્રારંભિક મેલ એની અંદર એવું બતાવવામાં આવી રહ્યું છે કે 12 વાગ્યા સુધીમાં આ સમગ્ર પ્રિમાઇસીસને ઉડાવી દેવામાં આવશે. જો કે મેલ કયા રિસોર્સિસથી મળ્યો છે એની તપાસ અમારી સાયબરની ટીમ કામ લાગી ગઈ છે. સાથે સાથે અહીંયા બીડીડીએસની ટીમ અને અન્ય ટીમો પણ પોલીસની બધા સાથે ચેકિંગ કરી રહી છે. કોઈ પેનિકની જરૂર નથી. અંદર જે પ્રિમાઇસીસમાં છે साथ ही पीडीजी साहब પણ मुलाकात થયેલી છે. हुई है तो बेहतर हम सब एसोसिएशन वालों ने ये निर्णय लिया है कि सब जल्दी से जल्दी प्रीमाइसेस खाली कर दिया और कोई बच्चों को भी थ्रेट आया था और आज यहाँ पे भी कह रहा है मतलब आज न्याय मंदिर में थ्रेट आते हैं मतलब इट्स अ वेरी क्रूशल थिंग. सो हम पब्लिक से भी डिमांड करते हैं पैनिक होने की जरूरत नहीं है, सब नॉर्मल हो जाएगा. और पुलिस क्या मानते हैं इतनी साइबर सिक्योरिटी है हमारे पास फिर भी ये पकड़ नहीं जा रहे हैं क्या? इट्स अ पार्ट ऑफ इन्वेस्टिगेशन. पुलिस हैज डूइंग इन्वेस्टिगेशन, विल डू दैट ओनली. તો વડોદરા પછી હવે વલસાડ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ મારફતે ધમકી આપવામાં આવી. વલસાડ જિલ્લા પોલીસનો કાફલો કોર્ટ પરિસરમાં પહોંચ્યો. ધમકીને પગલે કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું છે. ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. વલસાડ જિલ્લા અદાલતની અંદર બોમ્બ મૂકવામાં આવેલો છે એવું થ્રેટ મળતા તાત્કાલિક વલસાડની પોલીસ અત્રે આવી ગઈ હતી. એસઓજી અને એલસીબીની ટીમને બોલાવી લેવામાં આવી હતી, બીજીએસની ટીમને બોલાવી લેવામાં આવી હતી અને તાત્કાલિક વકીલ સાહેબ અને જજ સાહેબને જાણ કરી કોર્ટને ખાલી કરી દેવામાં આવી હતી. અને હાલમાં ટોટલ 19 કોર્ટો છે. એ 19 કોર્ટોમાં બીડીએસ દ્વારા અને અન્ય એજન્સી દ્વારા સર્ચની કામગીરી ચાલુ રહી છે અને બંને બાજુ ફાયર ટેન્કરો મુકાવી દેવામાં આવ્યા છે. આગોતરી તૈયારી રૂપે આજુબાજુ જે પણ લોકો એ લોકોને આ પરિસ્થિતિ દૂર રહેવા માટે જણાવવામાં આવે છે. આ વલસાડ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો પ્રિમાઇસીસ છે, એમાં 19 કોર્ટ આવી છે ને એક મેલ મારફતે એવું જાણવા મળ્યું છે કે કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાનું છે. એ સમાચાર મળતાની સાથે જ કોર્ટના પ્રિકોશનના ભાગરૂપે તમામ પક્ષકારો, વકીલ મિત્રો અને કોર્ટના સ્ટાફોને તાત્કાલિક કોર્ટ કમ્પાઉન્ડ ખાલી કરાવી દેવામાં આવ્યું છે. તો છાસવારે મળતી બોમ્બની ધમકી અંગે હવે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ બોલ્યા છે. ગુજરાતમાં સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે. પરીક્ષાના માહોલ વચ્ચે શાળાઓને બોમ્બની ધમકી મળે તે દુર્ભાગ્યપૂર્ણ છે. પરીક્ષાના ટેન્શન સમયે આવી ધમકીઓ મળે તો ડરનો માહોલ સર્જાય. છેલ્લા 2 મહિનાથી અનેક ધમકીઓ મળી રહી છે. છેલ્લા 2 મહિનાથી વારંવાર સરકારી કચેરીઓ હોય, સરકારી ઓફિસો હોય, કોર્ટો હોય અને હવે ગુજરાત અને વાલીઓ વિદ્યાર્થીઓનું ગુજરાતનું જે ભવિષ્ય છે એવી સ્કૂલોને ઉડાડી દેવાની ધમકી મળતી હોય અને સરકાર કંઈ ના કરી શકતી હોય. એક બાજુ ગૃહમંત્રી એવું કહેતા હોય કે અમે કોઈ ચમરબંધીને છોડવાના નથી, અમે ગુજરાતની અંદર નંબર 1 રાજ્ય છે, ત્યારે આવી ઘણી બધી ધમકીઓ મળે છે. હજુ કોઈ ચમરબંધીને પકડવામાં આવ્યો નથી.
એટલે મારી સરકારને અને ગૃહમંત્રીને વિનંતી છે કે વાતો કરવાનું બંધ કરો અને હાલ વિદ્યાર્થીઓ ચિંતામાં છે, વાલીઓ ચિંતામાં છે. આગામી સમયમાં ટૂંક સમયમાં પરીક્ષા આવી રહી છે, ત્યારે કાં તો તમે એવું વ્યવસ્થા તંત્ર ગોઠવો તો વિદ્યાર્થીઓ નિશ્ચિતપણે પરીક્ષા આપી શકે, અને આવી ખોટી ધમકીઓ આપી અને રાજની અંદર ડરનો માહોલ પેદા કરનારની સામે કડકમાં કડક કાર્યવાહી કરો. તમે એમના વરઘોડા કાઢો, અમે તમને સાથ આપીશું.